સમાચારમાં આગળ વાત મહીસાગરથી સરકારી કર્મચારી સામે લાગ્યો છે આચારસંહિતા ભંગનો આરોપ। સરકારી બાબુ આચારસંહિતાનો ભંગ કરી ભાજપ નેતાનું સ્વાગત કરતા જોવા મળ્યા। મહીસાગર જિલ્લામાં તલાટીએ આચારસંહિતાનો ભંગ કર્યો હોય તેવી જાણકારી મળી રહી છે। તલાટી મંડળના પ્રમુખે ભાજપની મીટિંગમાં હાજરી પણ આપી અને ભાજપ નેતાનું સ્વાગત કરતા પણ જોવા મળ્યા। રમેશ ડામોર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના પ્રચાર સભામાં પણ જોવા મળ્યા। खुटेलाव गामे स्टेज पर उम्मीदवारનું સ્વાગત કરતા તલાટી મંડળના પ્રમુખ જોવા મળ્યા। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ ઠાકર। આશીષ, આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે, તલાટી ઉમેદવારનું સ્વાગત કરતા જોવા મળ્યા। જી, સરકારી બાબુઓ પણ હવે રાજકીય રંગ લાગ્યો હોય તેમ કુટેલાવ ખાતે તલાટી જે છે અને તેમનું નામ રમેશભાઈ ડામોર છે, જેઓ ઘોઘાવાડા એકમાં તલાટી તરીકે ફરજ બજાવશે અને તલાટી મંડળના પ્રમુખ પણ છે। તેઓ રાજપાલસિંહ જાદવની પ્રચાર સભામાં તેમનું સ્વાગત કરતા નજરે પડ્યા છે અને ડીડીઓસીએ તેમના વિરુદ્ધ આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરી છે। જી આશીષ, બિલકુલ આભાર આપનો। મહત્વનું છે કે સરકારી કર્મચારી હોવા છતાં તલાટીએ સરકારી નિયમોનો જ ભંગ કર્યો છે। ખાનપુર તાલુકાના ઘોઘાવાડા એક ગામના તલાટી છે રમેશ ડામોર।